ભોળાનાથના મંદિરે જવાનું છે. આજે શિવરાત છે એટલે આપણે ભોળાનાથના મંદિરે જઈ આવીને દર્શન કરાવીએ તમને પણ. સ્વામિનારાયણ, કેમ છો બધા? મોજમાં ને? ફરી પાછા બ્લોગમાં આવી ગયેલા છે આપણે. અમારે ધર્મ ભક્તિને આંગણે એવા બધા જીવ આવ્યા કરે છે, તમને બતાવીએ. પહેલાં આવ્યા હતા સસલું આવ્યું હતું, પછી એક ચક્કી મોટી કરી હતી, પછી એક બુલબુલ આવેલું હતું પાક કપાઈને, એ મોટો કર્યો હતો. હવે આવી ગયું છે કબૂતર, બતાવી તમને. જો આમાં ધર્મ ભક્તિનું આંગણું જ છે પવિત્ર. બધા જીવ અમારે જોડે આવ્યા જ કરે છે. જો બાજરો સાલ્યું ભરીને બાજરો મૂકી તો ખાઈ. જો બીતું નથી પાછું. નાનું એવું બસું છે, કેવું ખાઈ. જા સવારમાં વહેલું વહેલું આવી ગયું હતું. ગાય તો તને ત્યાં આવી ગયું હતું. तो आई कहीं देखो पट्टी छोड़ती नहीं और मैं छोड़ना है चाबी निकल बस बचता रहे से आओ आगे ना बोल आगे बोल तो दिया ना हमारा कौन आ रहा है
તો શિવરાત્રિ છે, તો શિવરાત્રિ એટલે જો શક્કરિયાની ખીર બનાવી નાખીએ છીએ આપણે. જોઈ શકો છો, શક્કરિયા બાફી નાખ્યા, પછી દૂધ ને ખાંડ ને નાખીને મસ્ત ખીર બનાવી નાખી છે. બોલો બોલો. અને આમાં આખા રીંગણાનું શાક અને રોટલા કરવાના છે બાજરીના. તો આજે તો શિવરાત્રિ છે. હેપી શિવરાત્રિ અમારા પરિવાર તરફથી તમારા સપરિવારને ઢેર સારી શુભકામનાઓ શિવરાત્રિની. ભેંસો માટે ખાણી પણ તૈયાર કરી દીધા છે. સબલામાં પલાળી દઈએ. ટોપરાનું ખોળ, પાપડી, બાજરાનું ભડકું, ગોળ, હવા, વૈયાણા ને હવાને એવું નાખીએ, ગોળ ને એવું ખાણ બધું તૈયાર કરી દીધું છે. અને અમારા મકાનનું કામ કેટલે પગ્યું તમને પણ બતાવીએ છીએ. ગાયો ભેંસો ચરીને આવી ગઈ છે. અત્યારે સાંજના 5:30 થઈ ગયા છે. ગાયો ભેંસો આવી ગઈ છે. આ બધા અમારા ખડેલા છે. 1 2 3 4 ને 5. દુર્ગી છે મારી દુર્ગી. કૃષ્ણા, એ કૃષ્ણા, આલે કૃષ્ણા. કૃષ્ણા જ ખાવામાં મગ્ન છે. કોરલ કોચો મિત્રો હજી બગલા છે. જુઓ સફાઈ કામ ચાલુ જ છે બગલાને. હજી તમામ માલ આવી ગયો છે ઘેર અમારે. માખણ મિશ્રી, માખણ મિશ્રી અમારો રવિ છે. આ મકાનનું લુક, મકાનનું એટલું થઈ ગયું છે કામ. ગાયું ભેંસો આવી ગઈ સ્વતંત્ર ચરીને. ઘડીક થાય ત્યારે દોવાનું ચાલુ કરવું જશે. દુર્ગી, મારી દુર્ગીને મોવડી બાંધીને નથી ગમતી કામાં. મારી દુર્ગીને મોવડી નથી ગમતી. આમાં ધૂળ બહુ ખાય. ધૂળ બંધ કરાવવા શું કરવું પડે ને કમેન્ટ કરજો. કેવો ધૂળ ખાય જો. અમારે ગાંડી તૂર થઈ છે ત્યારે. જો નિરણ એટલી જ છે. નિરણે લેવી જશે ગાયો માટે. તો પ્લીઝ સપોર્ટ કરો. તમે નીણ લઈએ ગાયની. શું કહો છો? એક વસ્તુ બતાવું તમને. ત્યાં આ બસા ઉજરી ગયા છે. હવે પેલી સાઈડ બનવાનું ચાલુ છે. બીજો જો એટલો બની ગયો છે. આમાં બસા હતા, મોટા થઈને ઉડી ગયા. આ બીજો માળો બનાવે છે. આ વેલો છે કારેલીનો.